હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે, જે રીતે લગ્ન પ્રસંગમાં મળે છે અને બહાર ખાય છે એ રીતના। તો તેના માટે મેં સૌથી પહેલાં પોણા કપ જેટલો રવો લીધો છે। રવો એકદમ ઝીણો જે રવો આવે છે તેનો ઉપયોગ કરવાનો છે। અને ત્યાર પછી મેં એક ચોથાઈ કપ બેસન લીધું છે અને અડધો કપ જેટલું મેં ચોખાનો લોટ લીધો છે અને અડધો કપ દહીં લીધું છે। અને મેં ટોટલ 1 કપ પાણીનો ઉપયોગ કર્યો છે। પહેલાં મેં અડધો કપ એડ કર્યો છે અને જરૂર પ્રમાણે એ રીતે બધું સારી રીતે મિક્સ કરી લઈશું। અને જરૂર જણાય તો પાણી એડ કરતા જઈશું। તો ટોટલ મને બેટર બનાવવામાં પોણો કપ જેટલું પાણીનો ઉપયોગ થયો છે। તો જરૂર પડે એમ આપણે પાણી એડ કરતા જઈને એક બેટર રેડી કરી લઈશું। તો વિસ્કરની મદદથી કે ચમચીની મદદથી હલાવીને આપણે એને મિક્સ કરી લેવાનું છે। તો આ ઢોકળા એકદમ સરસ બને છે। અને જો તમને વધારે ખાટા ખાવા હોય તો તમે એમાં લીંબુનો રસ પણ 1 કે 2 ચમચી જેટલો એડ કરી શકો છો। તો અહીં મેં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને આ ઢોકળામાં સિંગ તેલ ખૂબ જ સરસ લાગે એટલે મેં 2 ચમચી જેટલું સિંગ તેલ એડ કર્યું છે અને 1/4 ચમચ જેટલી મેં હળદર એડ કરી છે અને આદુ મરચાંની પેસ્ટ મેં અડધી ચમચી જેટલી એડ કરી છે। તો હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો ઘણીવાર ઢોકળામાં એવું થતું હોય કે રેડ સ્પોટ આવી જાય છે, તો જ્યારે પણ હળદર આપણે એડ કરવાની હોય તો ઢોકળાના બેટર બનાવતા વખતે જ એડ કરવાની છે। જો તમે ઢોકળા બનાવવાના સમયે એડ કરશો તો એમાં રેડ સ્પોટ આવવાની શક્યતા રહે છે, માટે આપણે જ્યારે પણ ઢોકળાનું બેટર કરીએ ત્યારે જ એડ કરવાનું છે। તો હવે 15 થી 20 મિનિટ માટે ઢોકળાના બેટરને આપણે રાખી દઈશું। તો ત્યાં સુધી આપણે એકદમ ખટ્ટી મીઠી અને ચટપટી ચટણી બનાવીશું। તો અહીં મેં ફુદીનો લીધો છે, ધાણા લીધા છે, લીલા તીખા મરચાં લીધા છે, સિંગદાણા લીધા છે અને સ્વાદ અનુસાર મીઠું, થોડું જીરું અને ખાંડ અને અડધું લીંબુનો રસ એડ કરે છે। તો તમે સિંગદાણાની જગ્યાએ 1 ચમચી જેટલા દાળિયાનો પણ ઉપયોગ કરી શકો છો। અને અહીં બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર એડ કર્યો છે અને જોઈએ એ પ્રમાણે પાણી એડ કરી અને આપણે ચટણીને સરસ રીતે પીસી લેવાની હતી। તો અહીં મારી પાસે ધાણા એક્સ્ટ્રા ન હતા એટલે મેં જે ઘરમાંથી કાપીને મૂક્યા હતા એ જ ધાણાનો ઉપયોગ કર્યો છે। તો તમે કઢી પત્તા પણ એડ કરી શકો છો। તો હવે થાળીને ગ્રીસ કરી લેવાની છે અને બેટરને પણ રેસ્ટ આપીને 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। તમારી પાસે જો વધારે ટાઈમ હોય તો તમે અડધો કલાક પણ રાખી શકો છો। તો હવે 1 પાઉચ ઈનો અને એને ફર્મેન્ટ કરવા માટે આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું। તો ઈનોનું મિક્સર સારી રીતે ઢોકળામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે બેટરને ફેટવાનું છે। તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ। તો સરસ રીતે બેટર પણ મિક્સ થઈ ગયું છે અને ડીશ પણ આપણી રેડી થઈ ગઈ છે અને મેં ઢોકળિયું પણ રેડી કરી દીધું છે। તો હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એને એડ કરી દઈશું। તો અહીં મારી મોટી થાળી હતી એટલે મારું બેટર એક જ થાળીમાં આવી ગયું છે, પણ જો તમારું બેટર એક થાળીમાં ના આવે તો 2 થાળીમાં પણ તમે કરી શકો છો। તો જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ બન્યા છે। તો ચમચી નાખીને ચેક કરી લઈશું। તો ચમચી ચોખ્ખી આવે કે ચપ્પુ ચોખ્ખું આવે એટલે આપણા ઢોકળા ચડી ગયા છે। તો ગેસ બંધ કરીને થાળી કાઢીને થોડું ઠંડુ પડવા દઈશું। તો ત્યાં સુધી આપણે ઉપર સિંગ તેલ સ્પ્રેડ કરીશું। તો આ ઢોકળાને વઘારવાના હોતા નથી એટલે સિંગ તેલ સ્પ્રેડ કરીને ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે ચટણી સાથે। તો હવે આપણે ઢોકળાની થાળી ઠંડી થઈ ગઈ છે તો કટ કરી લઈશું। તો જ્યાં કટ કરે છે ત્યાં જ ખબર પડે છે કે આપણા ઢોકળા કેટલા સોફ્ટ બન્યા છે। તો બહુ સરસ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। અને ટેસ્ટ પણ બિલકુલ બહાર જેવો ટેસ્ટ આવે છે। તો તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો। અને